કલ્પના કરો કે તમે કરોડો પુસ્તકો ધરાવતી એક વિશાળ લાઇબ્રેરીમાં ઊભા છો. તમારે તમારા રિસર્ચ માટે માત્ર એક જ ચોક્કસ પુસ્તક જોઈએ છે. હા, અને તમારી પાસે શોધવાનો બહુ સમય નથી. બિલકુલ. પણ લાઇબ્રેરિયન તમને કહે છે કે પુસ્તક શોધવા માટે તમારે પહેલાં લાઇબ્રેરીની જટિલ ડ્યુઈ ડેસિબલ સિસ્ટમ સમજવી પડશે. 10 અલગ અલગ કેબિનેટમાંથી ઇન્ડેક્સ કાર્ડ્સ ભેગા કરવા પડશે. જે બહુ જ કંટાળાજનક અને લાંબી પ્રક્રિયા છે. હા, અને એ બધું કર્યા પછી જ તમે છાજલી સુધી પહોંચી શકશો. જુઓ, આ પરંપરાગત ડેટાબેઝ મોડલિંગ છે, પણ શું એવી કોઈ સિસ્ટમ હોઈ શકે જે તમને એ કાર્ડ્સની ઝંઝટમાં પાડ્યા વિના સીધું જ પુસ્તક હાથમાં આપી દે? વેલકમ ટુ ધ ડિબેટ. યુનિવર્સિટી કક્ષાના BCA, IT અને કમ્પ્યુટર સાયન્સના વિદ્યાર્થીઓ માટેના આ ખાસ શૈક્ષણિક વિમર્શ અને વિશ્લેષણમાં આપનું સ્વાગત છે. અને આજનો આપણો વિષય બહુ જ રસપ્રદ છે. આપણે વાત કરી રહ્યા છીએ યુનિટ 2 અને 3 ડાયમેન્શનલ મોડલિંગ વિશે, એટલે કે DM વિશે, જે ડેટા વેરહાઉસિંગનો પાયો છે. સાચી વાત છે. અને મારો સ્પષ્ટ મત છે કે ડાયમેન્શનલ મોડલિંગ, ખાસ કરીને સ્ટાર સ્કીમા અને તેના નિયમો, ડેટા એનાલિસિસ અને બિઝનેસ યુઝર્સ માટે અત્યંત જરૂરી અને શ્રેષ્ઠ ઓપ્ટિમાઇઝ્ડ પદ્ધતિ છે. પણ હું આને અલગ રીતે જોઉં છું. મારો મત એ છે કે નોર્મલાઇઝ્ડ મોડલ્સની સરખામણીમાં ડાયમેન્શનલ મોડલિંગમાં જે ડેટાની રિડન્ડન્સી છે અને સ્લોલી ચેન્જિંગ ડાયમેન્શન્સ એટલે કે SCD મેનેજ કરવાની જે જટિલતા છે તે સિસ્ટમ પર મોટો મેન્ટેનન્સ બોજ નાખે છે. આજના વિશ્લેષણમાં આપણે આ જ મુદ્દાઓને ચકાસીશું. તો શરૂઆત બેઝિક્સથી કરીએ. આ ચર્ચાનો પાયો એ સમજવામાં રહેલો છે કે ડેટા વેરહાઉસીસ ખરેખર શા માટે બને છે. તે ડેટા સ્ટોર કરવા માટે કે રોજના ટ્રાન્ઝેક્શન પ્રોસેસ કરવા, એટલે કે OLTP માટે બિલકુલ નથી બનતા. બરાબર. એ માત્ર ડેટા એનાલિસિસ માટે છે. રિટ્રીવલ OLAP માટે બને છે. જ્યારે આપણે પરંપરાગત ER મોડેલ જોઈએ ત્યારે તે ડેટાબેઝ એડમિનિસ્ટ્રેટરના દૃષ્ટિકોણથી બનેલું હોય છે, જ્યાં સ્પેસ બચાવવી એ જ મુખ્ય ધ્યેય હોય છે. પણ ડાયમેન્શનલ મોડેલિંગ એ બિઝનેસ યુઝરના દૃષ્ટિકોણથી બને છે. તેમાં સ્ટાર સ્કીમાની ડિઝાઇન એટલી સુંદર છે કે તે આંકડાઓ, જેને આપણે મેટ્રિક્સ કહીએ છીએ, તેને ફેક્ટ્સ ટેબલ્સમાં મૂકે છે અને તેના સંદર્ભ એટલે કે કોન્ટેક્સ્ટને ડાયમેન્શન ટેબલ્સમાં અલગ પાડે છે. કોઈ મેનેજરને ડેટાબેઝના જટિલ સ્ટ્રક્ચરથી શું લેવા દેવા? એને તો માત્ર 2023ના સેલ્સનો રિપોર્ટ સેકન્ડોમાં જોઈએ છે, અને DM આ જ અકલ્પનીય ઝડપ પૂરી પાડે છે. હું તમારી વાત સમજું છું, પણ માફ કરજો, મને આ વાત ગળે નથી ઉતરતી. ઝડપી રિપોર્ટિંગ કોને ન ગમે, પણ આ સ્પીડ લાવવા માટે જે આર્કિટેક્ચરલ સમાધાન કરવા પડે છે તે બહુ મોંઘા સાબિત થાય છે. પરંપરાગત ER મોડલિંગ, ખાસ કરીને 3NF, ડેટાની રિડન્ડન્સી અત્યંત ચતુરાઈથી દૂર કરે છે. એ વાત સાચી છે કે સ્પેસ બચે છે. હા, પણ ડાયમેન્શનલ મોડલિંગ ઇરાદાપૂર્વક ડેટાને ડુપ્લિકેટ કરે છે, જે પ્રક્રિયાને આપણે ડીનોર્મલાઇઝેશન કહીએ છીએ. તમે ફ્રન્ટ-એન્ડની સ્પીડ તો વધારી દીધી, પણ આ સ્ટ્રક્ચરને અપ ટુ ડેટ રાખવા માટે સિસ્ટમ લેવલ સરોગેટ કીઝ જનરેટ કરવા અને જૂના ડેટાને ઓવરરાઇટ કર્યા વિના હિસ્ટ્રી ટ્રેક કરવા માટે જે ભારે અને જટિલ ETL પ્રોસેસ ઊભી કરવી પડે છે ને, તે આખી સિસ્ટમમાં જબરદસ્ત રિજિડિટી લાવે છે. જુઓ, આ રિજિડિટી એ કોઈ ખામી નથી, એ ડેટા એનાલિસિસનું એક પાવરફુલ ફીચર છે. વિદ્યાર્થી મિત્રો, અહીં ધ્યાન આપજો, આ ખૂબ જ મહત્વનો એક્ઝામ પોઈન્ટ છે. જો આપણે ER અને DMનો તફાવત સમજીએ તો તેમાં 4 મુખ્ય પાયા દેખાય છે. પહેલું, પર્પસ. ER મોડલ OLTP માટે છે, જ્યારે DM એ OLAP માટે છે. બરાબર. બીજું, ગોલ. ERમાં હાર્ડ ડિસ્કની જગ્યા એટલે કે સ્પેસ બચાવવી એ ગોલ છે, જ્યારે DMમાં ક્વેરી રન થવાનો સમય એટલે કે ટાઈમ બચાવવો એ ગોલ છે. ત્રીજું, કોમ્પ્લેક્સિટી. ERમાં ઘણા બધા ટેબલ્સ અને જટિલ જોઇન્સ હોય છે, જ્યારે DMમાં બહુ જ ઓછા ટેબલ્સ હોય છે. અને ચોથું, ડેટા ટાઈપ. ER માત્ર વર્તમાન એટલે કે કરંટ ડેટા રાખે છે, જ્યારે DM હિસ્ટોરિકલ અને એગ્રીગેટેડ ડેટાનો ભંડાર છે. એ તફાવત બુક માટે બરાબર છે. માત્ર બુક માટે નહીં. તમે એક વિશાળ સૂર્યમંડળની કલ્પના કરો. મધ્યમાં એક મોટો સૂર્ય છે, જે આપણું ફેક્ટ ટેબલ છે, અને તેની આસપાસ ફરતા ગ્રહો એટલે કે ડાયમેન્શન ટેબલ્સ છે, જે સૂર્ય સાથે ફોરેન કીઝના ગુરુત્વાકર્ષણથી જોડાયેલા છે. આ સ્ટાર સ્કીમાથી વધુ સરળ ડિઝાઇન બીજી કઈ હોઈ શકે? તમારી આ સૂર્યમંડળની કલ્પના ફ્રન્ટ-એન્ડ યુઝર માટે બરાબર છે, પણ બેક-એન્ડ ડેવલપર માટે નહીં. ચાલો હું આને રિયલ વર્લ્ડ એક્ઝામ્પલથી સમજાવું. ER મોડલ એ એક વ્યવસ્થિત વેરહાઉસ છે, જ્યાં સ્ક્રૂ, નોટ અને બોલ્ટ અલગ-અલગ ડબ્બામાં જગ્યા બચાવીને ગોઠવેલા છે. અને ડાયમેન્શનલ મોડલ એ આઇકિયાની રિટેલ કિટ છે. એટલે કે પેલું રેડી ટુ અસેમ્બલ ફર્નિચર. એક્ઝેક્ટલી.
જ્યાં એક ટેબલ બનાવવા માટેનો બધો જ સામાન એક જ બોક્સમાં પેક કરીને ગ્રાહકને આપી દેવાય છે. ગ્રાહક માટે આ બોક્સ ખોલીને ટેબલ બનાવવું સરળ છે. એટલે કે ડીએમમાં ક્વેરી રન કરવી એ સીધા હાઈવે પર સ્પોર્ટ્સ કાર ચલાવવા જેવું છે. જ્યારે ઈઆર મોડલની ક્વેરી એક ભૂલભુલામણી એટલે કે મેઝમાં રસ્તો શોધવા જેવી છે. તો પછી એમાં ખોટું શું છે? હાઈવે તો સારો જ કહેવાય ને. પણ એ સીધો હાઈવે બનાવવા માટે પહાડો કાપીને જે રસ્તો બનાવવો પડે છે, એટલે કે ડેટાને ભેગો કરીને જે રિટેલ કિટ તૈયાર કરવી પડે છે, તેમાં જબરદસ્ત ડેવલપમેન્ટ અને બેકએન્ડ મેન્ટેનન્સ એફર્ટ લાગે છે. એ ભૂલવા જેવું નથી. હા, પણ એ એફર્ટ એક જ વાર લાગે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં ક્વિક રિવિઝન કરી લઈએ. ઈઆર એટલે સ્ટોરેજ અને સ્પેસ સેવિંગ, અને ડીએમ એટલે સ્પીડ, ઓએલએપી અને સ્ટાર સ્કીમા. ક્લિયર? હવે આગળ વધીએ. આ સ્ટ્રક્ચર કામ કેવી રીતે કરે છે તે સમજવું ખૂબ જ રસપ્રદ છે. ફેક્ટ ટેબલ જે ડેટાબેઝનું હૃદય છે, તે બિઝનેસના વર્બ્સ અથવા ક્રિયાઓ દર્શાવે છે. એટલે કે શું વેચાયું, કેટલું વેચાયું. હા, તેમાં મોટાભાગે માત્ર ન્યુમેરિકલ ડેટા જ હોય છે. જો તમે સુપરમાર્કેટની રસીદ જુઓ તો તેની બરાબર વચ્ચે જે આંકડાઓ હોય છે, ક્વોન્ટિટી, પ્રાઇસ, ડિસ્કાઉન્ટ, ટોટલ, તે આપણું ફેક્ટ ટેબલ છે. આ ટેબલ બહુ ડીપ અને નેરો હોય છે. એટલે કે તેમાં કોલમ બહુ ઓછી હોય છે, પણ રેકોર્ડ્સ કરોડોમાં હોય છે. અને તેની પ્રાઇમરી કી હંમેશા આસપાસના ડાયમેન્શન ટેબલ્સની ફોરેન કીઝનું કોમ્પોઝિટ પ્રાઇમરી કી હોય છે. બરાબર. અને ડાયમેન્શન ટેબલ્સ? ડાયમેન્શન ટેબલ્સ એ બિઝનેસના નાઉન્સ એટલે કે સંદર્ભ છે. રસીદ પર પ્રોડક્ટનું નામ, સ્ટોરનું લોકેશન, કેશિયરનું નામ, આ બધું ડાયમેન્શન છે. આની એક પ્રોફાઇલની જેમ સમજો. ક્રિકેટ મેચના સ્કોરબોર્ડમાં રન અને વિકેટ એ ફેક્ટ છે, પણ ખેલાડીની પ્રોફાઇલ એ ડાયમેન્શન છે. તે વાઇડ અને શેલો હોય છે, જેમાં ઘણું બધું ડિસ્ક્રિપ્ટિવ ટેક્સ્ટ હોય છે. તમે જે કમ્પોઝિટ કીની વાત કરી, ત્યાં જ સૌથી મોટી સમસ્યા શરૂ થાય છે. ડાયમેન્શન ટેબલમાં બે પ્રકારની કી હોઈ શકે: નેચરલ કીઝ, જેને બિઝનેસ કીઝ પણ કહેવાય, અને સરોગેટ કીઝ. નેચરલ કીઝ એટલે એવા આઈડી જે સિસ્ટમમાં પહેલેથી હોય છે, જેમ કે કોઈ પ્રોડક્ટનો બારકોડ અથવા એમ્પ્લોયનો આધાર નંબર. હા, જે બહુ કોમન છે. પણ પ્રશ્ન એ છે કે જો કોઈ કંપની ભવિષ્યમાં પોતાની પ્રોડક્ટ આઈડીની સિસ્ટમ બદલી નાખે તો? જો 5 ડિજિટના આઈડીને બદલે 10 ડિજિટનું આલ્ફાન્યુમેરિક આઈડી લાવી દે, તો ડેટા વેરહાઉસની વર્ષો જૂની હિસ્ટ્રીના જોઇન્ટ્સ તૂટી જાય. આ જોખમ ટાળવા માટે ડેવલપર્સે ફરજિયાતપણે સરોગેટ કીઝ વાપરવી પડે છે, જે ડેટાબેઝ જાતે જ જનરેટ કરે છે. આ એક વધારાનું પ્રોસેસિંગ લેયર છે જે સિસ્ટમને કોમ્પ્લેક્સ બનાવે છે. પણ જુઓ, સરોગેટ કીઝ એ કોઈ બોજ નથી. તે સિસ્ટમને ભવિષ્યની અનિશ્ચિતતાઓથી બચાવવા માટેનો એક સુરક્ષા કવચ છે. તો આ ટોપિકનું ક્વિક રિવિઝન કરી લઈએ. ફેક્ટ એટલે નંબર્સ અથવા રિસીટ. ડાયમેન્શન એટલે ટેક્સ્ટ અથવા પ્રોફાઇલ. અને ફેક્ટમાં પીકે હંમેશા કમ્પોઝિટ હોય છે. સાચી વાત. હવે જો આ કીઝ ડેટાને જોડે છે, તો ડેટા કેટલો ઊંડો હોવો જોઈએ? આ આપણને ડેટા વેરહાઉસિંગના સૌથી ક્રિટિકલ નિર્ણય તરફ દોરી જાય છે: ગ્રેન્યુલેરિટી. વિદ્યાર્થી મિત્રો, અહીં ધ્યાન આપજો. આ એક્ઝામ પોઈન્ટ છે. યુ કેનોટ મિક્સ ગ્રેન્યુલેરિટીઝ ઇન ધ સેમ ફેક્ટ ટેબલ. ક્યારેય નહીં. હા, આ નિયમ બહુ કડક છે. બિલકુલ. કોઈ પણ ડેટાબેઝ આર્કિટેક્ટ માટે આ લેવલ ઓફ ડિટેલ સમજવું અત્યંત જરૂરી છે. આને તમે ગૂગલ મેપ્સના ઝૂમિંગ સાથે સરખાવી શકો. જો તમે મેપને પૂરેપૂરો ઝૂમ ઇન કરો, તો તમને દરેક શેરી અને ખાડા દેખાય છે. આ એકદમ માઇક્રોસ્કોપ લેવલ છે, જેને એટોમિક લેવલ અથવા ફાઇન ગ્રેન્યુલરિટી કહેવાય. અને ઝૂમ આઉટ કરીએ તો? જો તમે ઝૂમ આઉટ કરીને આખા દેશનો નકશો જુઓ, તો માત્ર રાજ્યોની બોર્ડર દેખાય છે. આ એક ટેલિસ્કોપ વ્યૂ છે, જેને એગ્રીગેટેડ લેવલ અથવા કોર્સ ગ્રેન્યુલરિટી કહેવાય છે. તમે રોજના સેલ્સ અને મહિનાના સેલ્સના આંકડા એક જ ફેક્ટ ટેબલમાં ન રાખી શકો. આ ડિઝાઇન કરવા માટે કિમ્બલ્સ 4 સ્ટેપ પ્રોસેસનો ઉપયોગ થાય છે. આ બરાબર એક બિલ્ડિંગના પાયા અને પિલર્સ ઊભા કરવા જેવું છે. તો એ 4 સ્ટેપ્સ કયા છે? પહેલું, પ્રોસેસ પસંદ કરો, જેમ કે રિટેલ ચેકઆઉટ. બીજું, ગ્રેન નક્કી કરો, જેમ કે રસીદ પર સ્કેન થતી દરેક સિંગલ પ્રોડક્ટ. ત્રીજું, ડાયમેન્શન્સ ઓળખો, કઈ તારીખ, કઈ પ્રોડક્ટ, કયો સ્ટોર. અને ચોથું, ફેક્ટ્સ નક્કી કરો, કેટલી ક્વોન્ટિટી અને કેટલા રૂપિયા. જો તમે ગ્રેન બરાબર નક્કી ન કર્યું, તો આખી ઇમારત કડરભૂસ થઈ જશે. બરાબર. અને આ 4 સ્ટેપ પ્રોસેસમાં મારું સૌથી મોટું ક્રિટિક આ સ્ટેપ 2 એટલે કે ડિક્લેર ધ ગ્રેન પર જ છે. ડેવલપર્સ હંમેશા એવી સલાહ આપે છે કે સૌથી નીચેનું એટોમિક ગ્રેન જ પસંદ કરવું જોઈએ,
કારણ કે તે ભવિષ્યમાં કોઈપણ પ્રકારનું એનાલિસિસ કરવાની ફ્લેક્સિબિલિટી આપે છે. પણ આ પ્રેક્ટિકલી કેટલું ખતરનાક છે તે વિચારો. ખતરનાક? કેવી રીતે? જો એક મોટી રિટેલ ચેઇન રોજના લાખો ટ્રાન્ઝેક્શન કરે છે અને તમે દરેક સ્કેન થયેલી પ્રોડક્ટને એક અલગ રો તરીકે સ્ટોર કરો છો, તો એક જ વર્ષમાં તમારું ફેક્ટ ટેબલ અબજો રેકોર્ડ્સથી ભરાઈ જશે. જે ડેટા વેરહાઉસ સ્પીડ માટે જાણીતું છે, તે જ આટલા વિશાળ ડેટાને ક્વેરી કરવામાં ધીમું પડી જશે. અને જો તમે ગ્રેન નક્કી કરવામાં સહેજ પણ ખોટો અંદાજ લગાવ્યો, તો તમારે પાછળથી આખું ટેબલ ડ્રોપ કરીને નવેસરથી બનાવવું પડે છે. આટલું મોટું રિસ્ક ER મોડેલિંગમાં ક્યારેય નથી હોતું. રિસ્ક છે, હું ના નથી પાડતો, પણ જો તમે સિસ્ટમની જરૂરિયાત પ્રમાણે સાચો ગ્રેન પસંદ કરો તો આ સમસ્યા ઉકેલી શકાય છે. તો સ્ટુડન્ટ્સ, ક્વિક રિવિઝન. ગ્રેન્યુલેરિટી એટલે ડિટેલ લેવલ. 4 સ્ટેપ્સ એટલે પ્રોસેસ, પછી ગ્રેન, પછી ડાયમેન્શન્સ અને છેલ્લે ફેક્ટ્સ. હવે જુઓ, મુખ્યત્વે ડેટા 3 ફંડામેન્ટલ ગ્રેનમાં કેપ્ચર થાય છે. પહેલું છે ટ્રાન્ઝેક્શન ગ્રેન. આ એક એક્શન ટેબલ છે. જ્યારે પણ કોઈ ઘટના બને ત્યારે એક નવી રો ઇન્સર્ટ થાય છે. જેમ કે કરિયાણાના સ્ટોરમાં ચેકઆઉટ થવું. રસીદ બને એટલે ડેટા એન્ટર થાય. આ સૌથી સામાન્ય પ્રકાર છે. હા. બીજું છે પિરિયોડિક સ્નેપશોટ ગ્રેન. આ એક્શન નહીં પણ સ્ટેટસ બતાવે છે. કલ્પના કરો કે દર મહિનાની છેલ્લી તારીખે રાત્રે 12 વાગે વેરહાઉસમાં કેટલો માલ પડ્યો છે તેનો એક કેમેરાથી ફોટો પાડી લેવામાં આવે છે. આમાં ડેટા નિયમિત સમયાંતરે કેપ્ચર થાય છે. અને ત્રીજો પ્રકાર? ત્રીજું છે અક્યુમ્યુલેટિંગ સ્નેપશોટ ગ્રેન. આ કોઈ એક જર્ની અથવા વર્કફ્લો ટ્રેક કરે છે. જેમ કે એમેઝોનનો ઓર્ડર. તેમાં ઓર્ડર પ્લેસ થવાની તારીખ, પેકિંગની તારીખ, શિપિંગની તારીખ અને ડિલિવરીની તારીખ, આ બધું એક જ રોમાં ધીમે ધીમે અપડેટ થતું રહે છે. આ ત્રણેય ગ્રેન ડેટાબેઝને અત્યંત પાવરફુલ બનાવે છે. જરા થોભો. જી બોલો. ની વાત કરી અને ત્યાં જ ડાયમેન્શનલ મોડેલિંગનો એક બહુ મોટો વિરોધાભાસ છુપાયેલો છે. ડેટા વેરહાઉસનો એક સુવર્ણ નિયમ છે કે તેમાં ડેટા માત્ર ઇન્સર્ટ જ થવો જોઈએ, અપડેટ નહીં. હિસ્ટોરિકલ ડેટા ક્યારે બદલાવવો ન જોઈએ. પણ અક્યુમ્યુલેટિંગ સ્નેપશોટમાં શું થાય છે? જ્યારે ઓર્ડર શિપ થાય ત્યારે તમે એ જ જૂની રોમાં જઈને શિપિંગ ડેટ અપડેટ કરો છો. જ્યારે ડિલિવર થાય ત્યારે ફરીથી અપડેટ કરો છો. આ સીધું જ આર્કિટેક્ચરના મૂળભૂત નિયમોનું ઉલ્લંઘન છે. પણ અને એની સાથે સાથે મારે પેલી સરોગેટ કીઝ વિશે પણ કહેવું છે. તમે એને સુરક્ષા કવચ કીધું ને, પણ વાસ્તવમાં તે સંપૂર્ણપણે એનોનિમસ છે. તેમાંથી બધો જ બિઝનેસ મિનિંગ છીનવાઈ જાય છે. જો મારી પાસે 15,000 પ્રોડક્ટનો ડેટા હોય અને ER મોડેલમાં પ્રોડક્ટ કી લેપ ડેલ 001 હોય, તો હું માત્ર કી જોઈને સમજી જઈશ કે આ ડેલનું લેપટોપ છે. પણ સરોગેટ કી માત્ર 4059 હશે. મારે એ જાણવા માટે પણ ડાયમેન્શન ટેબલ સાથે ફરજિયાત જોઈન મારવો જ પડશે. હા, તમારે જોઈન મારવો પડશે. પણ બેંકમાં જઈએ ત્યારે આપણું નામ ગમે તે હોય, આપણને એક ટોકન નંબર જ મળે છે ને. કારણ કે સિસ્ટમ માટે ટોકન નંબર 45 સાથે કામ કરવું રમેશભાઈ પટેલ સાથે કામ કરવા કરતાં ઘણું ઝડપી છે. બારકોડ રોબોટ પણ આ જ રીતે કામ કરે છે. ડેટાબેઝ એન્જિન માટે 2 ઇન્ટીજર નંબર્સને મેચ કરવા એ લાંબી ટેક્સ્ટ સ્ટ્રિંગ્સને મેચ કરવા કરતાં હજારો ગણું ફાસ્ટ છે. તો ક્વિક રિવિઝન. ટ્રાન્ઝેક્શન એટલે ઇવેન્ટ, પિરિયોડિક એટલે સ્ટેટસ, એક્યુમ્યુલેટિંગ એટલે વર્કફ્લો અને સિરોગેટ કી એટલે બેંકનો ટોકન નંબર કે સિસ્ટમ આઈડી. બરાબર છે. હવે આપણે ડેટા વેરહાઉસની કેટલીક વિશિષ્ટ ડિઝાઇન્સ જોઈએ. સૌથી પહેલાં તો ડેટ ડાયમેન્શન. આ એક એવું ટેબલ છે જે ડેવલપર્સ પહેલેથી જનરેટ કરીને રાખે છે. તે કોર્પોરેટ પ્લાનરની ડાયરી જેવું છે. તેમાં માત્ર તારીખ નથી હોતી, પણ તે દિવસ ક્વાર્ટરનો કયો દિવસ છે, વીકેન્ડ છે કે નહીં, ફિસ્કલ યર કયું છે, આ બધું જ પહેલેથી લખેલું હોય છે. જે એનાલિસિસ માટે બહુ ઉપયોગી છે. એકદમ. ત્યારબાદ આવે છે ફેક્ટલેસ ફેક્ટ ટેબલ્સ, જે સેક્શન 11માં સમજાવેલું છે. આ બહુ જ રસપ્રદ કોન્સેપ્ટ છે. આપણે આગળ વાત કરી કે ફેક્ટ ટેબલમાં આંકડા હોવા જોઈએ. પણ કેટલીક ઇવેન્ટ્સ એવી હોય છે જેમાં કોઈ આંકડા નથી હોતા. ઉદાહરણ તરીકે ક્લાસનું હાજરીપત્રક. અરે વાહ, આ ઉદાહરણ સરસ છે. હા, જ્યારે કોઈ વિદ્યાર્થી ક્લાસમાં આવે છે ત્યારે હાજરીપત્રકમાં માત્ર હા એટલે કે ટિક થાય છે. ત્યાં કોઈ અમાઉન્ટ કે ક્વોન્ટિટી નથી લખાતી, છતાંય તે એક ફેક્ટ છે. આવા ટેબલ માત્ર 2 ડાયમેન્શન્સ, વિદ્યાર્થી અને તારીખને ભેગા કરે છે, બરાબર એક ઝીપરની જેમ, જે 2 અલગ ભાગોને જોડે છે. અને સેક્શન 12માં જે કન્સોલિડેટેડ ફેક્ટ ટેબલ્સ છે, એના વિશે શું કહેશો? હા, કન્સોલિડેટેડ ફેક્ટ ટેબલ્સ. ઘણીવાર બિઝનેસને 2 અલગ અલગ પ્રોસેસનો ડેટા કમ્પેર કરવો હોય છે. જેમ કે આ મહિનાનું એક્ચ્યુઅલ સેલ્સ કેટલું થયું
અને આપનું ટાર્ગેટ ફોરકાસ્ટ કેટલું હતું. આ બંને ડેટા અલગ અલગ ટેબલમાંથી લાવીને એક જ કન્સોલિડેટેડ ટેબલમાં મૂકવામાં આવે છે. આ બરાબર સ્ટુડન્ટના રિપોર્ટ કાર્ડ જેવું છે, જ્યાં પરીક્ષામાં મેળવેલા માર્ક્સ અને પાસિંગ માર્ક્સ બંને એકસાથે બતાવવામાં આવે છે, જેથી સીધું કમ્પેરિઝન થઈ શકે. આ એક ક્યુબ હાયરાર્કી જેવું કામ કરે છે. પણ એક મિનિટ, આ કન્સોલિડેટેડ ફેક્ટ્સ સાંભળવામાં જેટલા સહેલા લાગે છે, વાસ્તવમાં એટલા જ મુશ્કેલ છે. આનો એક ગોલ્ડન રૂલ છે જે તમે અવગણી રહ્યા છો. બંને ટેબલનું ગ્રેન અને ડાયમેન્શન્સ એકદમ સમાન હોવા જોઈએ. હા, સમાન તો હોવા જ જોઈએ ને. હવે વાસ્તવિકતા વિચારો. સેલ્સ ટીમ પોતાનો ડેટા રોજના આધારે ટ્રેક કરે છે, એટલે કે ડેલી ગ્રેન. પણ ફાઇનાન્સ ટીમ પોતાનું બજેટ હંમેશા મહિનાના આધારે બનાવે છે, એટલે કે મંથલી ગ્રેન. હવે તમે ડેલી સેલ્સ અને મંથલી બજેટને સીધા એક ટેબલમાં મર્જ નથી કરી શકતા. તમારે કાં તો બજેટના ડેટાને દિવસોમાં વહેંચવો પડે અથવા સેલ્સના ડેટાને મહિનામાં એગ્રીગેટ કરવો પડે. જો ડાયમેન્શનલ મોડેલિંગ એટલું જ ફ્લેક્સિબલ હોય તો આટલી નાની કમ્પેરિઝન માટે પણ આટલી બધી કડકાઈ કેમ? આ જ સાબિત કરે છે કે તેનું સ્ટ્રક્ચર કેટલું રિજિડ છે. જો એ કડકાઈ નથી, એ ડેટાની શુદ્ધતા જાળવવાનો નિયમ છે. તો ક્વિક રિવિઝન. ફેક્ટલેસ એટલે માત્ર ફોરેન કીઝ અથવા અટેન્ડન્સ, અને કન્સોલિડેટેડ એટલે એક્ચ્યુઅલ વર્સિસ ફોરકાસ્ટ અથવા રિપોર્ટ કાર્ડ. સાચું. અને ડેટાની વાત નીકળી જ છે તો ગ્લોબલ બિઝનેસના બે મહત્વના પડકારો મલ્ટિપલ કરન્સીઝ અને મલ્ટિપલ યુઓએમ એટલે કે યુનિટ્સ ઓફ મેજર કેવી રીતે સોલ્વ થાય છે તે જોઈએ. જ્યારે કોઈ મલ્ટીનેશનલ કંપની રિપોર્ટિંગ કરે છે ત્યારે તેને લોકલ કરન્સી અને ગ્લોબલ કરન્સી બંને ટ્રેક કરવા પડે છે. એરપોર્ટ પર કરન્સી એક્સચેન્જની જેમ વિચારો. બરાબર. જો દુબઈમાં કોઈ ગ્રાહક 20 દિરહમની કોફી ખરીદે તો ડ્યુઅલ પીઓએસ સિસ્ટમની જેમ ડેટાબેઝ માત્ર દિરહમ સ્ટોર નથી કરતો, તે લોકલ કરન્સી, તે દિવસનો એક્સચેન્જ રેટ અને હેડક્વાર્ટરની ગ્લોબલ કરન્સી એ ત્રણેય વસ્તુ સ્ટોર કરે છે. એ જ રીતે યુઓએમમાં દૂધવાળાનું ઉદાહરણ લો. કોઈ ગ્રાહક 500 ml લે, કોઈ 1 લિટર લે. ટ્રાન્ઝેક્શન ભલે અલગ અલગ યુનિટમાં થયું હોય, પણ ડેટાબેઝ એક બેઝ યુનિટ અને કન્વર્ઝન ફેક્ટર સ્ટોર કરે છે, જેથી વેઇંગ સ્કેલ એટલે કે વજન કાંટા પર બધું સચોટ રીતે માપી શકાય. આ બાબત સારી રીતે હેન્ડલ થાય છે. પણ હવે હું એવા ટોપિક પર આવું છું જે એનાલિટિક્સ માટે ગેમ ચેન્જર છે. વિદ્યાર્થી મિત્રો, આખા કાન ખુલ્લા રાખજો, કારણ કે આ યુનિટનો સૌથી મોટો એક્ઝામ પોઈન્ટ છે સ્લોલી ચેન્જિંગ ડાયમેન્શન્સ એટલે કે SCD. આ મારો ફેવરિટ મુદ્દો છે. હા, સમય સાથે ડાયમેન્શન્સમાં ફેરફાર થતા હોય છે. દાખલા તરીકે કોઈ ગ્રાહક અમદાવાદથી મુંબઈ શિફ્ટ થાય તો તેનું સરનામું બદલાય. હવે આ ફેરફારને હિસ્ટ્રી સાથે કેવી રીતે મેનેજ કરવો? એક એડ્રેસ બુક અને ફાઇલિંગ કેબિનેટની જેમ વિચારો. ટાઈપ 1માં કોઈ હિસ્ટ્રી સચવાતી નથી. તમે રબરથી જૂનું એડ્રેસ ભૂસીને સીધું નવું લખી દો છો, એટલે કે ઓવરરાઇટ. બરાબર. ટાઈપ 2 એ સૌથી બેસ્ટ પદ્ધતિ છે. આમાં જૂના રેકોર્ડને એમ જ રહેવા દઈને ગ્રાહકના નવા એડ્રેસ સાથે એક નવી રો ઉમેરવામાં આવે છે, એટલે નવી પેજ પૂરી હિસ્ટ્રી જળવાઈ રહે. ટાઈપ 3માં નવી રો નથી ઉમેરાતી, પણ એ જ ટેબલમાં એક નવું કોલમ એડ થાય છે જેમાં પ્રીવિયસ એડ્રેસ લખેલું હોય, એક માર્જિન નોટની જેમ. આમાં લિમિટેડ હિસ્ટ્રી સચવાય છે. અને બીજા પ્રકારો? આ ઉપરાંત ટાઈપ 4 છે, જેમાં આખું અલગ હિસ્ટ્રી ટેબલ બને છે, અને ટાઈપ 6 છે જે 1, 2 અને 3નું હાઇબ્રિડ કોમ્બિનેશન છે. બસ પૂરું. માફ કરજો, પણ હું આ વાત સાથે બિલકુલ સહમત નથી થતી. થિયરીમાં આ બહુ જ સુંદર લાગે છે, પણ પ્રેક્ટિકલી SCD ટાઈપ 2 અને ટાઈપ 6 એ કોઈપણ ડેટાબેઝ એડમિનિસ્ટ્રેટર માટે એક જીવતું દુષ્સ્વપ્ન છે, એટલે કે નાઇટમેર છે. અરે, એવું કેમ કહો છો? ચાલો ગણતરી કરીએ. જો કોઈ બેંક પાસે 5 કરોડ ગ્રાહકો છે, જો માત્ર 10% ગ્રાહકો પણ વર્ષમાં એકવાર પોતાનો પ્લાન કે એડ્રેસ બદલે અને તમે ટાઈપ 2 વાપરીને દરેક ફેરફાર માટે નવી રો એડ કરો, તો દર વર્ષે તમારા ડાયમેન્શન ટેબલમાં 50 લાખ નવા રેકોર્ડ્સ ઉમેરા છે. તમારું ટેબલ સાઇઝમાં બ્લાસ્ટ થઈ જશે. એક રીતે જોઈએ તો સાચું છે, પણ અને ટાઈપ 6માં તો તમારે એક જ સમયે નવું કોલમ અપડેટ કરવાનું છે, નવી રો પણ ઇન્સર્ટ કરવાની છે અને જૂની રોને એક્ટિવમાંથી ઇનએક્ટિવ માર્ક કરવાની છે. આનું લોજિક મેનેજ કરવું એટલું જટિલ અને એરર પ્રોન છે કે તેમાં એક નાની ભૂલ આખા રિપોર્ટિંગ સિસ્ટમને કરપ્ટ કરી શકે છે. જો તમારી પાસે યોગ્ય આર્કિટેક્ચરલ પ્લાનિંગ હોય તો આ મેનેજ થઈ શકે છે. તો ક્વિક રિવિઝન, યુઓએમ એટલે બેઝ યુનિટ્સ અને SCD એટલે મેનેજિંગ હિસ્ટોરિકલ ચેન્જીસ, જેમાં ટાઈપ 1, 2 અને 3 મુખ્ય છે. ક્લિયર? હવે આગળ વધીએ. આટલી મહેનતનું ફળ શું મળે છે ખબર છે? કોન્સેપ્ટ હાયરાર્કીઝ અને કોન્ફર્મ્ડ ડાયમેન્શન્સની તાકાત. એ સમજાવો. કોન્સેપ્ટ હાયરાર્કીઝ બિઝનેસ યુઝરને ડેટામાં નેવિગેટ કરવામાં મદદ કરે છે.
યુઝર આખા દેશના સેલ્સ રિપોર્ટમાંથી ડ્રિલ ડાઉન કરીને સીધો ગુજરાતના, પછી અમદાવાદના અને પછી કોઈ એક ચોક્કસ સ્ટોરના સેલ્સ સુધી જઈ શકે છે. આ બરાબર આપણા કોમ્પ્યુટરના ફોલ્ડર સ્ટ્રક્ચર જેવું છે, અથવા પેલી મેટ્રોસ્કા ડોલ્સ જેવું, એકની અંદર બીજી ઢીંગલી. બરાબર. બીજો એક રસપ્રદ કોન્સેપ્ટ છે ડીજનરેટ ડાયમેન્શન. ક્યારેક ફેક્ટ ટેબલમાં ઇન્વોઇસ નંબર કે ઓર્ડર નંબર જેવો ડેટા હોય છે જે માર્કેટ બેસ્કેટ એનાલિસિસમાં કામ લાગે. આ નંબર ખૂબ જ કામનો છે, પણ તે કોઈ અલગ ડાયમેન્શન ટેબલ સાથે જોડાતો નથી. તે માત્ર ફેક્ટ ટેબલમાં એકલો બેઠો હોય છે. પેલી પેપર ક્લિપની જેમ. એક્ઝેક્ટલી. જેમ એક પેપર ક્લિપનું પોતાનું કોઈ અલગ ફોલ્ડર નથી હોતું, તે માત્ર 5-10 કાગળોને એકસાથે જોડી રાખવાનું કામ કરે છે અને એક USB હબની જેમ ડેટા કનેક્ટ કરે છે. સાચી વાત. અને છેલ્લે, ડેટા વેરહાઉસિંગનું બ્રહ્માસ્ત્ર છે કન્ફર્મ્ડ ડાયમેન્શન્સ. મોટી કંપનીઓમાં સેલ્સ અને ઇન્વેન્ટરીના અલગ અલગ ડેટાબેઝ હોય છે, જેને આપણે ડેટા સાઇલોસ કહીએ છીએ. કન્ફર્મ્ડ ડાયમેન્શન્સ એવા ડાયમેન્શન્સ છે જે આ બધા જ ડિપાર્ટમેન્ટ્સ વચ્ચે સમાન રીતે શેર થાય છે. આને એક યુનિવર્સલ આધાર કાર્ડની જેમ સમજો. એટલે કે એ અલગ અલગ આઇલેન્ડ્સ વચ્ચે એક બ્રિજ બનાવવાનું કામ કરે છે. બિલકુલ. તમે બેંકમાં જાઓ કે હોસ્પિટલમાં, તમારો આધાર નંબર એક જ રહે છે. આનાથી આખી કંપનીનો ડેટા એકબીજા સાથે કનેક્ટ થઈ શકે છે અને મેનેજમેન્ટ ડ્રિલ અક્રોસ ક્વેરી ફાયર કરી શકે છે. તો ક્વિક રિવિઝન: ડીજનરેટ એટલે પેપર ક્લિપ અથવા નોટેબલ, અને કન્ફર્મ્ડ એટલે શેર્ડ અથવા આધાર કાર્ડ. હું તમારી વાત સમજુ છું. કન્ફર્મ ડાયમેન્શન્સ ટેકનિકલી બ્રહ્માસ્ત્ર હશે, પણ વાસ્તવિક કોર્પોરેટ દુનિયામાં તે પોલિટિકલી ઇમ્પોસિબલ છે. પોલિટિકલી ઇમ્પોસિબલ. હા. તમે કહો છો કે બધા ડિપાર્ટમેન્ટ્સ એક જ સમાન ડાયમેન્શન્સ વાપરશે, પણ એક મોટી કંપનીમાં સેલ્સ ડિપાર્ટમેન્ટ અને ઇન્વેન્ટરી ડિપાર્ટમેન્ટને એક મીટિંગ રૂમમાં લાવીને માત્ર પ્રોડક્ટની વ્યાખ્યા પર સહમત કરવા એ ટેકનિકલ કરતાં વધુ એક મોટો ઓર્ગેનાઇઝેશનલ ચેલેન્જ છે. સેલ્સ માટે પ્રોડક્ટ એટલે ગ્રાહકને જે બંડલ વેચાયું તે, જ્યારે ઇન્વેન્ટરી માટે પ્રોડક્ટ એટલે વેરહાઉસમાં પડેલો એક સ્પેર પાર્ટ. કંપનીના ઈગો, અલગ અલગ ડિપાર્ટમેન્ટલ સિસ્ટમ્સ અને આંતરિક પોલિટિક્સ આ સમાનતા ક્યારેય સરળતાથી આવવા નથી દેતા. હા, સંસ્થાકીય પડકારો ચોક્કસ છે, અને ડેટાબેઝ આર્કિટેક્ટે ટેકનોલોજીની સાથે સાથે લોકો સાથે પણ કામ કરવું પડે છે. પણ અંતે જ્યારે આખી કંપની એક પ્લેટફોર્મ પર આવે છે, ત્યારે જે યુનિફાઈડ ટ્રુથ પ્રસ્થાપિત થાય છે તે અદ્ભુત હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વિમર્શના અંતે મારું નિષ્કર્ષ એ જ છે કે ડાયમેન્શનલ મોડેલિંગ ભલે કડક નિયમો અને શરૂઆતમાં ભારે મેન્ટેનન્સ માંગતું હોય, પણ તે BI ટૂલ્સ માટે જરૂરી સ્પીડ, સ્ટ્રક્ચર અને પાવરફુલ એનાલિટિક્સ એટલે કે OLAP પૂરો પાડે છે. હાયરાર્કી અને કન્ફર્મ ડાયમેન્શન્સ એક સમાન સત્ય રજૂ કરે છે. અને હું એ સ્પીડના ફાયદાને સંપૂર્ણપણે સ્વીકારું છું. પણ એક આર્કિટેક્ટ તરીકે આપણે એ ન ભૂલવું જોઈએ કે આ આર્કિટેક્ચરમાં છુપાયેલો ઓવરહેડ, એટલે કે ડેટાની રિડન્ડન્સી, ગ્રેન નક્કી કરવામાં રહેલા જોખમો અને ટાઈપ 2 કે ટાઈપ 6 SCDs મેનેજ કરવાનું જંગી ETL પ્રોસેસિંગ એક બહુ મોટી કિંમત માંગે છે. આ કોઈ સસ્તો કે સરળ રસ્તો નથી, અને તેને બિલ્ડ કરતા પહેલા સિસ્ટમના ખરા ખર્ચનો અંદાજ કાઢવો અત્યંત જરૂરી છે. સાચી વાત છે. એક વિચારશીલ એનાલિસ્ટ તરીકે તમારે સમજવું પડશે કે ડેટાબેઝ ડિઝાઇનમાં કોઈ પરફેક્ટ દુનિયા નથી હોતી, માત્ર ટ્રેડ ઓફ્સ હોય છે. શું તમે એવી સિસ્ટમ ઈચ્છો છો જ્યાં સ્ટોરેજ પરફેક્ટ છે પણ ડેટા મળવામાં કલાકો લાગે છે? કે પછી એવી સિસ્ટમ જ્યાં થોડું બેકએન્ડ મેન્ટેનન્સ છે પણ બિઝનેસ યુઝરને સેકન્ડોમાં જવાબ મળી જાય છે? પસંદગી તમારી સિસ્ટમની જરૂરિયાત પર આધાર રાખે છે. ચોક્કસ. આ બંને બાજુના આર્કિટેક્ચરલ નિર્ણયોના ફાયદા અને મર્યાદાઓ સમજવા એ જ ડેટા સાયન્સનું અસલી કૌશલ્ય છે. વિદ્યાર્થી મિત્રો, આ બધા જ એક્ઝામ પોઈન્ટ્સનું સારી રીતે રિવિઝન કરતા રહેજો. ધન્યવાદ. ધન્યવાદ.